આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હેલો. હા, હેલો સાહેબ. હા આપણે બોલો. પીએલ સાહેબ બોલો ને? હા મારું બોલું છું. હા સાહેબ, તમારા પેલા યુટ્યુબ ઉપર વિડીયો જોયો છે, પેલા તમે જીવન સાથી નું ચલાવો છો ને ચેનલ? હા હા હા. હા, તો હું અમદાવાદ થી બોલું છું સાહેબ. હા હા, શું નામ આપનું? પલ્લવ કનૈયાલાલ ગોલા રાણા. ગુલારાણા? હા હા હા. અચ્છા અચ્છા આપડે અચ્છા. અમદાવાદ થી બોલું છું. અચ્છા, કયા સમાજમાંથી આવો તમે? ગોલા રાણા સમાજ. ને સમાજ એટલે રાણા સમાજ. અચ્છા રાણા. અચ્છા, જ્ઞાતિ રાણા તમારી? હા, રાણા. હે હા મેં પેલા સાંભળ્યું એટલે કઉ છું. હા, એટલે મેં આખું તમને આખી અટક જ બોલી, એટલે ગોલા અને રાણા, કેમ કે રાણામાં છે ને હા હા. પાછા ભીલ રાણા બી આવે છે, આદિવાસી રાણા આવે, એટલા માટે. અચ્છા અચ્છા, એટલે મૂળ તમે ગુજરાત ના કે બહાર થી? ના, ગુજરાતમાં જ, ગુજરાતમાં જ. ગુજરાતમાં જ. બરાબર બરાબર. હા હા હા. હા, કોના માટે વાત હતી? મારા માટે જ સાહેબ. તમારા માટે જ છે, બરાબર ને? હા, કેટલી આમ ઉંમર કેટલી તમારી? મારી ઉંમર અત્યારે 35 ચાલે સાહેબ. 35. ચાલો, અગાઉ લગ્ન થયા તા? ના, નહીં થયા. અચ્છા, અત્યાર સુધી કઈ નથી થયા. પછી ભાઈ બહેનો હા, કેટલા છે? બેન એક હતી, એ પટેલ માં આપી છે. અચ્છા. હા અને હા. હું ભાઈ માં એક જ છું, એટલે એક જ છે. છોકરામાં એક જ એમ. અને મમ્મી પપ્પા શું કરે છે? મમ્મી પપ્પા બે ઘરનું કામ જ નિવૃત્ત છે. નિવૃત્ત છે. બરાબર. અને તમે શું કરો છો? હું અહિયાં નારોલમાં છે ને, હમ. ફાર્મસી કંપનીમાં દવામાં કામ કરું છું. અચ્છા, દવામાં કામ કરો છો. તમારો અભ્યાસ આમ ક્યાં સુધી, ક્વોલિફિકેશન? અભ્યાસ 12 સુધી. 12 ધોરણ ભણ્યા છો. હા હા, હમ બરાબર. પગાર શું આપે છે ત્યારે તમને? પગાર મારે સાહેબ અહિયાં છે ને 17,000 પગાર છે. અચ્છા, બધું કપાતા, પીએફ ને કપાતા? ના, પીએફ ફંડ નહીં કપાતો, કારણ કે અમારા શેઠ છે ને હમ એ ડીલર છે. પીસીઆઈ ફાર્મા કંપની છે અમારે. હમ એટલે મેન્યુફેક્ચરિંગ બહાર છે, બરાબર, ઇન્દોર માં. એટલે હમ ઇન્દોર માંથી અહિયાં અમારો આ ડેપો છે કંપનીનો, પીસીઆઈ ફાર્માનો. હમ હોલસેલ ના વેપારી છે અમારા શેઠ. હમ હમ. એટલે ડિસ્ટ્રીબ્યુટર છે એમ. બરાબર. એમ નહીં તો. એટલે મારે અહિયાં ચૌદ બોલો. વર્ષ થયા એક જ જગ્યા પર. કેટલા વર્ષ થયા? 14 વર્ષ. શું વાત કરો? હા, એમ? હા. અમારા શેઠ બી મોરબી ના જ છે, પટેલ જ છે. હે. લીવા પટેલ. હા. બરાબર. એટલે તમારા દવા રહી એ બહાર થી આવે એમ કેવું થાય તમારે? મેન્યુફેક્ચરિંગ ઇન્દોર માં છે. એટલે ઇન્દોર માંથી બનીને બધા જે ગુડ્સ આવે ને, બધા કાર્ટૂનો. હા. એ અહિયાં આપડા ઓલ ગુજરાત ની અંદર અમારા શેઠ સપ્લાય કરે છે એમ. અચ્છા, ત્યાંથી સપ્લાય કરો છો એમ ને? એટલે હા હોલસેલર છે. હા, હોલસેલર છે. બરાબર. અને એમાં તમે કામ કરો છો? હા, એ એટલે કમિશન વાળા છે. એમાં શેઠ ને શું કમિશન મળી જાય એમ. એવું એમને કમિશન મળે અને તમને પગાર ચૂકવે? હા, અમને ખાલી પગાર જ મળે, અમને પીએફ ફંડ નથી કપાતો એમ. અચ્છા, કેટલા માણસો કામ કરતા હશે તમારા આમાં? અમારે અહિયાં અત્યારે 3 જણા છે અમે. એક 3 જણ. કોમ્પ્યુટર વાળા છે, હા. એક સેલ્સમેન છે, અને હું અહિયાં દેખરેખ કરવું, બધી રીતે બધું સંભાળું એમ. અચ્છા. ઓફિસ એટલે પેકિંગ બધું તમારે કર. પેકિંગ બી મારે આવી ગયું. હા, સમજાય. હા, પેકિંગ થી લઈને ઓફિસ નું કામ હોય એ બધું મારે છે એમ. બરાબર. અને બીજે બહાર મોકલવાનું હોય, મતલબ ગુજરાતમાં ગમે ત્યાં, તો એના માટે હા બીજા કોઈ છે કે તમે જ મોકલી દો બધે? ના, એમાં કેવું છે કે હું તમને કહું કે ઇન્દોર માંથી છે ને, ઇન્દોરમાં જે મેન સાહેબ છે ને અમારે, હમ એ ત્યાં જેમ કે રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં માલ મોકલે, બરાબર. રાજ્ય વાઈઝ મોકલે, મતલબ એમ. હમ. અમારે ગુજરાત ની અંદર અમારા વજુભાઈ પટેલ, બરાબર. બરાબર. એટલે હા. વજુભાઈ ને અમારા શેઠ અહિયાં આખું ઓલ ગુજરાત સંભાળે એમ. બરાબર, સમજાય છે. એવી રીતે કઈ કંપનીનું નામ શું છે? દવાની કંપનીનું નામ? પીસીઆઈ ફાર્મા કંપની પીસીઆઈ લિમિટેડ. ફાર્મા. હા, બરાબર. અને કઈ હા ટાઈપ આમ દવાઓ એની કયા રોગ માટેની હોય છે, એવું કઈ? એટલે સમજો ને કે માણસો ની આઈ ગઈ, બરાબર. અને જાનવરો, પશુ નું બી આઈ ગયું, વેટનરી કહે ને આપડે. અચ્છા, પશુની દવા પણ આવી છે. હા, પણ પશુની અમે અહિયાં ચાલતી નથી, એટલે અમે મંગાવતા નથી. બાકી એ બી આઈ જાય. અને હા. અમારે છે ને, મેન તો જનરિક નું કામ વધારે હોય છે. જનરિક પેલા તો મતલબ? અમે જનરિક એટલે આપડે જે સિપ્લા કંપની આઈ ગઈ, જર્મન કંપની, જાપાન કંપની, બધી અલગ બધું જનરિક નું બી કામ ચાલુ છે એમ. અચ્છા, બરાબર. સમજાય છે. હા, પણ મેન તો અમારે પીસીઆઈ નું જ કામ છે. પણ આ તો નાનું મોટું જનરિક નું બી કામ મારા શેઠે હમણાં લીધું.
બરાબર એવું. બરાબર. પછી તમારે રહેવાનું ક્યાં? રહેવાનું મારે નારોલમાં સાહેબ, મારે 2 મકાન છે. એક સાલમ, આપણે સાલમ ટોલ નાકા કહે ને ત્યાં હા કાંકરિયા રોડ ઉપર અમારું પોતાનું મકાન છે. હા હા બરાબર, પણ એ નાનું પડતું હતું ને એટલે અમે અહીંયા નારોલમાં જ લીધું, રંગોલી નગરમાં. હા 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 એટલે હા. અમે એ બી પોતાનું જ લઈ લીધું 2019માં. અચ્છા બરાબર બરાબર. હા હા. હા, અને કેટલામાં એમાં શું, હા લીધું? બોલો. કેટલામાં લીધું એ મકાન? એ અમારે 5.5 લાખમાં પડ્યું. વેરહાઉસ વાળા મકાનો જે કહે ને આપણે, જમીન હા વાળા, હા 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 એવી રીતે એ મકાન લઈને એમાં અમે ખર્ચો કરીને 12 લાખમાં મકાન પડ્યું અમને એમ. 12 લાખમાં મકાન તૈયાર થયું. બરાબર બરાબર. હા. હા હા. હવે મકાન લેવાનું કારણ બી સાહેબ તમને કહી દઉં કે મકાન લેવાનું કારણ એ હતું કે મારી જે સગાઈની વાતો આવતી હતી ને મારી સમાજમાંથી, હા હા તો હા અમારી જે સાલમ ટોલ નાકા એરિયો તો તમે નામ સાંભળીને તમને ખબર પડી ગઈ હશે. હા ખ્યાલ આવી બરાબર, ગયો. હા ખ્યાલ આવી ગયો. એટલે શું કે ત્યાંની વસ્તી અને રહેણીકરની બધું છે ને યોગ્ય લાયક નતું. અને બરાબર. છોકરીની વાત આવતી ને હા તો હા અમારે એક જ ઓડીની અંદર રસોડું આવી ગયું. હા હા બરાબર, એક હા. જ રૂમની અંદર રસોડું, જાજરૂ બાથરૂમ ને એવું હતું, એટલે ઓકવર્ડ પડતું હતું બધું. બરાબર બરાબર બરાબર. હા હા એટલા માટે પછી અમે આ મકાન બહાર લીધું ત્યારે હા. હવે વાતો આવતી બંધ થઈ ગઈ છે. હે એવું થયું છે. હા 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 આપડે હા કેવું હતું કે સાચા છે એટલે આપણે બધું સાચું કીધું ને હા તો હા સામેની વ્યક્તિને એવું લાગતું હતું કે ભાઈ આ લોકો જોડે આટલું જ છે, અને હા. અમે જેટલું હતું એટલું જ કીધું હતું, એટલે એ લોકોએ ના કર્યું એવું થયું. બરાબર 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 સમજાય ગયું. હા હા. હા ફાધર શું કરે છે? રિટાયર કે કઈ કામ કરે છે? ના, ફાધર અત્યાર સુધી કામ કર્યું એમને હા હા 2023 સુધી, પણ હમણાં એમની ઉંમર છે ને લગભગ 72 વર્ષ જેવું થઈ ગયું એમને. બરાબર એટલે બરાબર. પછી એ બી પ્રાઇવેટમાં જ કામ કરતા હતા. ગાંધી રોડ તમે નામ સાંભળ્યું હોય તો, હા આપણે જે સમજાય ગયું. હા. કાલુપુર બાજુ ગાંધી રોડ કહે ને આપણે, હમ ઇલેક્ટ્રિક બજાર, એમાં હમ. કામ કરતા હતા પ્રાઇવેટમાં. બરાબર બરાબર બરાબર. હમ. અને અમારું એક પોતાનું મકાન, એટલે કે અમારા 2 મકાન થયા, અને અમારે મારા દાદાનો ભાગ વાળું મકાન છે ને, જે હમ અમારા જે મારા દાદાનું જે હોય એ હમ. મકાન આપણે ઘી કાંટા તમે નામ સાંભળ્યું હોય તો, હા જી કાકા. અમદાવાદમાં હા હા ત્યાં આગળ રતનપુર ગોલવાડ છે ને, ગોલવાડ, હા હા હા. એમાં અમારા દાદાનો અમારો ભાગ બાકી છે હજી એમ. અચ્છા, એમાંથી પણ પાર્ટનરશિપ મળશે, ભાગ મળશે તમને એમ ને? હા એવું છે. બરાબર બરાબર બરાબર. એટલે બધી રીતનું સુખ જ છે, પણ શું છે કે આ હમ. એક જ છોકરીની જ ઉપાધિ છે. બરાબર બરાબર. હવે તમારા માની લો કરવાનું થાય તો તમારા રાણા સમાજમાં જ કરવું કે બીજા કોઈ જ્ઞાતિ હાલે ખરી? આપડે જો સાહેબ રાણા સમાજની આવતી હોય ને તો હું તો પેલા નાતમાં જ જવા માંગુ છું. એ તો દરેક બરાબર, ને જોયા. બરાબર બરાબર. હા, પણ હા. જો શક્ય ના થાય, કદાચ સેટિંગ ના થાય તો કશો વાંધો નહીં, બીજી સમાજ ચાલે આપડે. એમ પછી આપડે છૂટાછેડા હોય, ત્યક્તા હોય, વિધવા હોય, એવું કઈ? હા, તો હું તમને એ બી ચાલે આપડે સાહેબ, વાંધો નહીં. બરાબર. હા, 35 વર્ષ ઉંમર થઈ ગઈ હા, તમારી એટલે એટલે જ હાલે. હું સમજુ છું કે હા કેમ કે ઉંમરના હિસાબે જ હું તમને કહું છું કે આપડે હવે તો કેવું છે કે હું હા તો કાચો કુવારો જ છું, તમને હા. સત્ય કહી દઉં કે હજી સુધી મેં મેરેજ જ નહીં કર્યા. સાચી વાત સાચી વાત. કેમ કે આ તો મારે તમને જણાવું, સાચી હા વાત છે ને. હા હા હા. કઈ વાંધો નહીં, આપડે આપણું ભવિષ્ય, અને મને તો જીવન સાથીની જરૂર કેમ પડે છે? કેમ કે હા. મા-બાપની ઉંમર છે અને મમ્મીને હવે ઘરકામ થતું નથી. બરાબર બરાબર બરાબર. અને હું હા હા. એકનો એક જ છું, એટલે કોઈ પ્રોબ્લેમ છે નહીં, કારણ કે વહુ આવશે એને બધી રીતે સુખ જ છે. હા, સાચી વાત સાચી વાત સાચી વાત. હા હા, એવું તો છે. એના કઈ ચિંતા નથી કઈ. ના ના, બરાબર બરાબર. હમ. નાનું ફેમિલી છે એટલે બીજું તો ચિંતા નથી ને. અમદાવાદમાં 2 મકાન હોય તો બીજું ક્યાં જોઈએ એમને કઈ. હા, એજ ને. બરાબર. અને અમારે ઓલું જે મકાન છે અત્યારે મેં ભાડે નથી આપ્યું, હા. કારણ કે શું છે કે એ છે ને ત્યાં આગળ વસ્તીના હિસાબે કોઈ ભાડે લેતું નથી. બરાબર, એટલે હમ. એ બી અમારે કાલ ઉઠીને વેચીશું તો બી અમારે કોઈ ટેન્શન નથી એમ. હા, એ તો પૈસા આવી જ જાય, એના કઈ સવાલ નથી, હા, કઈ સવાલ અને નથી. અમે સરકારનું એ પાછું કટિંગમાં છે, એટલે એ અમારા જે કાંકરિયા ડેવલપમેન્ટ થશે ને, હમ. એટલે એ બધી રીતનું શું છે કે ગમે ત્યાં કટિંગ થશે એટલે મને કાં તો એટલે મકાન આપશે સરકાર, હા હા કાં તો હા. પછી રૂપિયા આપે, કે જે આપે એ. હા, એ તો વળતર સારું આપે છે અત્યારે તો. હા હા એ જ ને. હા. ના ના, કઈ વાંધો નહીં. તમારા આ મોબાઈલ છે, એમાં વોટ્સએપ છે? આ વોટ્સઅપ વાળો જ નંબર છે સાહેબ. હા, તો એમાંથી તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું. બરાબર ને? ઓકે, વાંધો નહીં વાંધો હા, નહીં. યુટ્યુબમાં મેલશું. આપડી આગળ વોટ્સએપના 3 ગ્રુપ છે, હજાર ના જીવન હા. સાથી નામના. એમાં મેલશું, ઇન્સ્ટાગ્રામમાં મેલશું અને હમ. ફેસબુકમાં મેલશું. બરાબર, એટલે પૂરી જાહેરાત તમારી થઈ જાય. હા, અને હું થોડો છે ને, જો સાહેબ હું તમને કહી દઉં, હું થોડો શ્યામ વર્ણનો છું. કઈ વાંધો નહીં. એટલે તો હા, એ તો અત્યારે તો
તો આ ફિલ્ટર મારો ને મોબાઈલમાં એટલે શ્યામ વર્ણ હોય ઘઉં વર્ણ થઈ જાય, ઉજળા થઈ જાય, ના એટલે આમાં કેવું યુરોપિયન થઈ જાય. આમાં કેવું છે કે કોક છોકરીને ફોટો જોઈને પસંદ તો આવી જવું બરાબર, પણ પછી લાઈવ જોવા આવે ત્યારે એમ કે આ તો ફોટામાં સુંદર હતા અને આવા અત્યારે આવા છે, એટલે પછી એવું બી બની શકે ને. કેમ કે હું તો મને અનુભવ થયેલા છે એટલે હું તમને કીધું. ના ના, એ તમે ચોખટ કરી સારું જ કર્યું. શું કામ કે અત્યારે મોબાઈલમાં એટલા બધા ફિલ્ટર આવે છે કે તમને ખબર જ પડે નહીં, તમારે કાંઈ મેકઅપ કરવાની જરૂર પડે નહીં, અને તમે કાળા હો તો ગોરા થઈ જાવ. એ તો કહું છું સાહેબ કે લાઈવ આપણે લાઈવ જોઈએ ને, જો છોકરીને કેવું હોય કે બધું જ જોઈતું હોય, સુંદરતા જોઈતી, આ જોઈતું હોય બરાબર, એટલે એનું મનનું હું ના જાણી શકું, મારા મનનું એ ના જાણી શકે, પણ પેલું લાઈવ જોવે ને તો તરત એને અનુભવ થાય કે બધી રીતનું એમ. કોઈ છોકરી એવી બી હોય કે ભાઈ એને સ્વભાવ ગમતો હોય, સુંદરતાથી કઈ લેવા દેવા ના હોય, એવું બી હોય ને. એટલા માટે મેં કીધું કશો વાંધો નહીં, મોકલી દઈશ તમને ફોટો બી. ફોટો મોકલો, અને આપણે યુટ્યુબમાં મેલશું. તમારા ઉપર કોઈનો ફોન આવે તો, કોઈ છેતરવાળાનો ફોન આવે તો ધ્યાન રાખજો, કાળજી રાખજો થોડી, બરાબર ને? ના ના, એ તો જો સાહેબ હું તો તમને જ ફોન કરીશ બરાબર, કોઈ બી નો ફોન આવે તો મને વાત કરજો, બરાબર બરાબર. અને હું તમને એક મારા મિત્ર છે અહીંયા, આપણે તમે ઓળખતા હોય તો હિંમતભાઈ કરીને છે, આપણે જે પરિસ્થિતિના નગર ખરું ને અમદાવાદમાં, બેરામપુરા, એ મિત્ર બી આપડા ખાસ છે, એ તમને લગભગ ઓળખે જ છે. હિંમતભાઈ પેલા જે કોન્ટ્રાક્ટ નું કામ કરે છે ને, બધું ટાઈસો નું ને કડિયાનું ને બધું કોન્ટ્રાક્ટ લે છે. હા, એ મને કહેતા હતા, મને કે આ સાહેબ નો યુટ્યુબ માં તમે સર્ચ મારજો, એટલે કે ઘણા બધા એમના વિડીયો બનેલા છે. એટલે મને એમને વચ્ચે મારું ઘરનું કામ ચાલતું હતું ને, ત્યારે આવેલા, ત્યારે એમને મને કીધું હતું. મારે શું સાહેબ ટાઈમ નતો મળતો. હિંમતભાઈ મારું હિંમતભાઈ મારું પતલા સરખા છે, અને એ મારા કાકાનો દીકરો થાય. હા બસ, એમને જ મને કીધું હતું. મને કે તમે ક્યાંય છેતરાશો નહીં, કે મને એમને ચોખ્ખવટ એવી કરીને મને બાંયધરી સાથે કીધું હતું. સવાલ જ નથી, આપણે કોઈને છે ને ફ્રોડ કરતા જ નથી કોઈ જાતનો. મહેરબાની છે કુદરતની, આપણે કઈ ચિંતા નથી કાંઈ. આ તો બધું ખાવા માટે જ આપણે ચેનલ ચાલુ કરી, બરાબર? કશો વાંધો. જો મેં તમને કીધું ને કે આપણે છૂટાછેડા વાળું હોય, વિધવા વાળું હોય, પણ છોકરી ના હોવી જોઈએ, બસ ખાલી એટલું. સંતાનો ન હોવા જોઈએ, બસ એ. કારણ કે આમાં શું થાય કે પછી હું મારી સમાજમાં થોડી ઘણી તો ભાઈ આ ઇજ્જત દરેક ની હોય જ ને. પછી એમને એમ થઈ જાય કે હાવ પછી આવું લાયા, એવું થઈ જાય એમ. ના, એવું ન થવું જોઈએ, અને પેલું અત્યારે તમને ખબર છે ને કે અત્યારે આપણી ઓલાદ બી આપણી થાય કે ના થાય તો ભવિષ્યની વાત છે, પણ બીજી ઓલાદ હોય એ આદિ આપણી ના થાય તો આપણને થોડો લોચા થાય ને સાહેબ. બિલકુલ. એટલા માટે બધું વાંધો નહીં, તમને છૂટાછેડા વાળું કે વિધવા વાળું હોય ચાલે આપણે, હો ને? તમારા વોટ્સઅપ વાળો નંબર છે ને? હા, વોટ્સએપ. હું તમને જીવન સાથી લખી મોકલું છું, એમાં મોકલી દો મને. આ વોટ્સએપ વાળો નંબર છે. હા, તો તમે મને હું તમારો નંબર સેવ કરી લઉં છું. સેવ કરો તો વાંધો નહીં, બાકી હું મેસેજ કરું છું, કઈ વાંધો નહીં. હા, એટલે નામ લખી દઉં ને તમારું, અને પછી હાઈ લખીને મેસેજ કરું, એટલે તમે મોકલો ને તો મને ખબર રહે કે ભાઈ આ નંબર. હા, નહીં, હું અત્યારે તમને છે ને મેસેજ કરું ને, એમાં જીવન સાથી લખીને મોકલીશ. નંબર તો આવડવા જ હશે મારો, બરાબર? એમાં તમે મેળવી દો ને. તમારા નંબર સેવ કરો તો કરો, ન કરો તો કઈ વાંધો નહીં, બરાબર? અને આ યુટ્યુબ ઉપરથી એટલે વાત ડાયરેક્ટ ફોન આવે તો હું શું કહું સાહેબ, એક વાત છે, તમારું સજેશન. જો તમારી મોટા ભાગની વાત તો થઈ ગઈ છે, બરાબર? હવે તમારે એને જોડાવવું હોય તો એ સામેથી કહે છે કે ભાઈ તમારો બાયોડેટા મને ગમ્યો છે, મારો બાયોડેટા તમે જોઈ લો, બરાબર? અને પછી તમારે એનું ઘર પર જોઈ લેવાનું, એનો જે કઈ હોય એ બધી વાતચીત કરી લેવાની તમારે, અને બેન અનુકૂળ આવે તો આગળ વધવાનું, બરાબર? હા, બસ. ના પણ સાહેબ હું એમ કઉ છું, તમારા થ્રુ જ કરવું હોય તો આપણે જો કોઈનો ફોન આવે તો મને વાત કરજો, તો હું એને વાત કરી લઈશ, બરાબર? અચ્છા, ડન, સમજી ગયો. એટલે કોઈ બી મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે તો હું તમને વચ્ચે રાખી લઈશ, બરાબર? કેજો, કઈ વાંધો નહીં. ઓકે સાહેબ, ઓકે, વાંધો નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.